નમસ્કાર દર્શક મિત્રો, 3 વિડીયો મેં મૂકી છે. એમાં કેટલાક સવાલ આવ્યા છે. કોઈએ કીધું છે કે તમે રાશિઓ બોલો છો તો રાશિ કેટલી, એની સિક્વન્સ શું, તમે એની અંદર બોલો છો કે એનો સ્વામી ક્ષત્રિય રાશિ છે, અર્થપ્રધાન રાશિ છે, પૃથ્વી તત્વ છે, આ બધું શું છે. આ વિડીયો મેં એના માટે બનાવી છે. સૌથી પહેલાં તો રાશિઓ 12 છે. એની સિક્વન્સ આ પ્રમાણે છે: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. આવી 12 રાશિઓ છે. જેમ દરેક ઘરમાં કોઈ વડીલ હોય છે જેનું આધિપત્ય ઘરની ઉપર હોય છે, તો દરેક રાશિની પોતાના સ્વામી છે. જેમ કે મેષ અને વૃશ્ચિક એ બંનેનો સ્વામી મંગળ છે, વૃષભ અને તુલા બંનેનો સ્વામી શુક્ર છે, મિથુન અને કન્યા એનો સ્વામી બુધ છે, કર્કનો ચંદ્ર છે, સિંહનો સૂર્ય છે, શનિ એ મકર અને કુંભનો છે, ધન અને મીન એનો સ્વામી ગુરુ છે. બીજો એક પ્રશ્ન એવો આવ્યો છે કે આ ક્ષત્રિય એ શું છે. તો જેટલી રાશિઓ છે એ દરેક રાશિમાં ટોટલ 4 વર્ણ છે. એ મેષ, સિંહ અને ધન એ ક્ષત્રિય રાશિ છે. કર્ક, વૃશ્ચિક અને મીન એ બ્રાહ્મણ રાશિ છે. વૃષભ, મકર અને કન્યા એ વૈશ્ય રાશિ છે. મિથુન, તુલા અને કુંભ એ શુદ્ર રાશિ છે. જેમ આપણા બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય આવે છે ને, એમ રાશિઓના પણ 4 પ્રકાર પાડવામાં આવેલા છે. તેમજ રાશિના તત્વ છે. જેમ મેષ, સિંહ અને ધન એ અગ્નિ તત્વની રાશિ છે. વૃષભ, કન્યા અને મકર એ પૃથ્વી તત્વની રાશિ છે. મિથુન, તુલા અને કુંભ એ વાયુ તત્વની રાશિ છે. અને કર્ક, વૃશ્ચિક અને મીન એ જલ તત્વની રાશિ છે. એવા અંદર વિભાગ પાડવામાં આવ્યા છે. પછી પૂછવામાં આવ્યું કે રાશિ કઈ રીતે નક્કી થાય. તમારો જન્મ જ્યારે થયો હોય એ દિવસે ચંદ્ર જે રાશિમાં બેઠો હોય એ તમારી રાશિ કહેવાય. સમજો કોઈનો જન્મ ફલાણી તારીખે થયો અને એનો ચંદ્ર જો મીન રાશિમાં હોય તો એની રાશિ મીન કહેવાય. પછી એક પ્રશ્ન એ પણ હતો કે તમે લખ્યું હતું કે જેને બુધ પહેલે હોય, બીજે હોય, 7મે હોય, 8મે હોય, તો એ પહેલું બીજું શું જોઈએ. તો એ કુંડળીમાં 12 સ્થાન હોય છે એ પ્રમાણે મેં લખ્યું હતું. એમાં એક ભાઈએ મને પૂછ્યું કે ભાઈ આમ તો તમે કીધા પ્રમાણે તો બધાના જ બુધ પહેલે, બીજે અને 8મે હોવા જોઈએ, કોઈની સામે તો ઉપસતું હોતું નથી. મેં એને કીધું ભાઈ તું બીજાની ચિંતા ના કર, તું તારી કુંડળી મને બતાવી દે, અને તારે જો પહેલે, બીજે ને 8મે બુધ ના હોય તો દાદાગીરી કરો, બરાબર ને. તો આ છોટી સી જાણકારી. બીજું એક એ પણ પૂછવામાં આવ્યું હતું કે રાશિ ખબર કેવી રીતે પડે, તો એ ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો. જેમ કે મેષ રાશિના અ, લ અને ઈ, અ, લ અને ઈ પરથી જે નામ ચાલુ થાય છે એ મેષ રાશિ. વૃષભમાં આવે છે બ, વ, ઉ. વૃષભમાં આવે છે બ, વ, ઉ. મિથુન રાશિમાં આવે છે ક, છ, ઘ. હવે આના પછી જે વિડીયો બનાવીશું એની અંદર હું તમને આ કહીશ કે આ નામથી શરૂ થાય એ માણસો હોય છે. ઘણાનો એવો પણ સવાલ હતો કે તમે રાશિનું જે નામ રાખવું જોઈએ કે નહીં રાખવું જોઈએ, કોઈ નથી રાખતા. મારું પોતાનું એવું માનવું છે કે તમારું નામ રાશિ પરથી હોય કે ના હોય,
તમારી જે હકીકતમાં રાશિ હોય, જે રાશિમાં ચંદ્ર બેઠો હોય એના જ ગુણ તમારામાં વધારે નીકળે. કારણ કે રામનું પણ નામ રાશિ પરથી નહોતું. બરાબર છે. તો આ નાનકડી જાણકારી તમને વચ્ચે આપી દીધી. હવે આપણે પાછું કર્ક રાશિથી આગળ શરૂ કરીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ગુરુદેવ દત્ત.